નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ મતલબ કે એલઆરડી અને પીએસઆઈના કોલ લેટર ગઈકાલે ડિક્લેર થઈ ગયા અને તમામ ઉમેદવાર મિત્રોએ ડાઉનલોડ કરીને ચેક પણ કરી લીધા કે પોતાને કઈ જગ્યાએ ગ્રાઉન્ડ આવેલું છે, કઈ તારીખે આવેલું છે। પરંતુ કોલ લેટર સાથે એક માહિતીવાળો પત્ર પણ આપવામાં આવેલી છે અને તેમની અંદર સૂચનાઓ પણ ઘણી બધી છે। તો આખરે સૂચનાઓની અંદર શું નવીન છે, જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો સૂચનાઓની વાત કરીએ તો તેમના પહેલાં જોઈએ કે શારીરિક કસોટી માટેનું તમારે ગ્રાઉન્ડ કઈ જગ્યાએ આપેલું છે તે ગ્રાઉન્ડનું પૂરેપૂરું સરનામું દર્શાવેલું છે। ત્યારબાદ કઈ તારીખે તમારે જવાનું છે, કઈ તારીખે તમારું ગ્રાઉન્ડ છે તે તારીખ આપી અને કેટલા વાગે તમારે ગ્રાઉન્ડની અંદર ઉપસ્થિત રહેવાનું છે તેમનો સમય આપેલો છે। તેમની નીચે ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ કરીને એક મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે। એમાંથી જે મહત્ત્વના મુદ્દાઓ છે તે જોઈએ તો સૌપ્રથમ મુદ્દો જેવો છે કે જે ઉમેદવારો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક એટલે કે એલઆરડી અને પીએસઆઈ બંને માટે અરજી કરી હોય તેવા ઉમેદવાર મિત્રોને શારીરિક કસોટી માત્ર એક જ વાર આપવાની છે। જો એક વારમાં ગ્રાઉન્ડ પાસ હશે તો બંનેમાં તમે પાસ ગણાશો અને એક વારમાં ગ્રાઉન્ડ ફેલ હશે તો બંનેમાં તમે ફેલ જ ગણાશો। પરંતુ જો કોઈ ઉમેદવાર એકથી વધુ વાર કોલ લેટર ઇસ્યુ થયું હોય, કોકને સિસ્ટમના કારણે એકથી વધારે કોલ લેટર મળ્યું હોય તો જે કોલ લેટરની અંદર પહેલી તારીખ આવતી હોય, કોલ લેટર પહેલી તારીખ દેખાતી હોય ત્યાં તમારે શારીરિક કસોટી માટે જવાનું થશે અને એકથી વધુ વાર શારીરિક કસોટી આપવાનો પ્રયત્ન કરનાર ઉમેદવાર હશે તો તેવા ઉમેદવારને આ ભરતી માટે પણ ગેરલાયક ઠેરવવામાં આવશે તથા ભવિષ્યની અંદર જો રાજ્ય સરકારની કોઈ પણ ભરતી હશે તો તે ભરતી માટે પણ ગેરલાયક ઠેરવવામાં આવશે તેવું પહેલા મુદ્દાની અંદર ચોખવટભર્યું લખ્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો 4 નંબરનો મુદ્દો એક મહત્ત્વનો છે કે આ શારીરિક કસોટીની અંદર ઉપસ્થિત થવા માટે આપેલ જે ડાઉનલોડ કરેલું કોલ લેટર છે તે તમારે કમ્પલસરી સાથે લઈ જવાનું રહેશે અને ચકાસણી સમયે અવશ્ય તમારે આપવાનું રહેશે, અન્યથા આ કસોટીની અંદર તમને ઉપસ્થિત થવા દેવામાં આવશે નહીં। જ્યાં મિત્રો જે તમે આ કોલ લેટર ડાઉનલોડ કરેલું છે તેમની પ્રિન્ટ કઢાવીને તમારે અચૂક સાથે લઈ જવાનું રહેશે। જો તમે સાથે નહીં લઈ જઈ શકો તો આ કસોટીની અંદર તમને ઉપસ્થિત થવા દેવામાં નહીં આવે। એક તો કોલ લેટર તમારે સાથે લઈ જવું ફરજિયાત છે। ત્યારબાદ 5 નંબરનો મુદ્દો જોઈએ તો ઉમેદવારે પોતાના ઓળખ માટેનો પુરાવો પણ અસલ લઈ જવાનો રહેશે। જે આ મિત્રો પોતાની ઓળખ માટેનો કોઈ પણ એક દસ્તાવેજ તમારે લઈ જવાનું રહેશે, જેમાં ખાસ કરીને આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ એક પુરાવો તમારે પોતાની સાથે રાખવાનો રહેશે તથા શારીરિક કસોટી દરમિયાન જરૂર જણાય તો તમારે રજૂ પણ કરવાનો રહેશે। જે હા મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઉમેદવાર શારીરિક પરીક્ષાના સ્થળે કઈ જગ્યાએ આવેલ છે તેમની ખાતરી અગાઉથી જ કરી લેવાની। જે આ મિત્રો કારણ કે કઈ જગ્યાએ તમારે ગ્રાઉન્ડ છે તે તમારે કોલ લેટરની અંદર અચૂકથી જોઈ લેવાનું રહેશે। ત્યારબાદ 7 નંબરના મુદ્દાની વાત કરીએ તો જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે શારીરિક ક્ષમતા કસોટીની અંદર ઉમેદવારે પોતાના સ્વખર્ચે અને પોતાના જોખમે જ ભાગ લેવાનો રહેશે। ઈજા કે જાનહાનિ માટે ભરતી બોર્ડ જવાબદાર રહેશે નહીં અને જેની કિંમતી ચીજ વસ્તુઓ સાથે લઈ જાઓ તે પણ તમે તમારા જોખમે જ તમારી સાથે રાખવાની રહેશે। જે આ મિત્રો આ ભરતીની અંદર સ્વખર્ચે જવાનું છે અને સ્વ જોખમે જ ભાગ લેવાનો છે। જો કોઈ ઈજા કે જાનહાનિ થાય તો તેમાં ભરતી બોર્ડ કોઈ પણ જાતની જવાબદારી લેશે નહીં। ત્યારબાદ વાત કરીએ તો પરીક્ષાની અંદર આપનારા ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર છે જે ગ્રાઉન્ડ છે ત્યાં પ્રવેશપત્રમાં જણાવેલી તારીખ હોય, જે સમય હોય તે સમયે અવશ્ય રિપોર્ટ કરવાનો રહેશે। તેમજ સવારના કલાક 8 બાદ ઉમેદવારોને કોઈપણ સંજોગોમાં પરીક્ષા પ્રવેશ આપવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જે આ મિત્રો ઉમેદવારોનું રજિસ્ટ્રેશન પરીક્ષાના દિવસે કરવામાં આવશે અને સવારે 6 કલાકે શરૂ થઈ જશે। મતલબ કે અહીંયા તમે જોયું 10 ફેબ્રુઆરીએ રજિસ્ટરનો એટલે કે ઉપસ્થિત રહેવાનો ટાઈમ છે તે 7 વાગ્યાનો છે, પરંતુ તમે ગ્રાઉન્ડ લગભગ 5 વાગ્યા આસપાસ ખુલી જતું હોય છે। જો 5 વાગે ગ્રાઉન્ડ ખુલી ગયેલું હોય ને તમારે 7 વાગ્યાનો ટાઈમ હોય છતાં પણ તમે 5 વાગે જતા રહો તો તમને ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી મળી જતી હોય છે। દર ભરતીમાં આવું હોય જ છે। જ્યાં મિત્રો પરંતુ જો અહીંયા જે ટાઈમ આપ્યો તે ટાઈમ કરતાં મોડું થઈ ગયું હોય અથવા તો અહીંયા દર્શાવેલું છે કે 8 વાગ્યા બાદ જે ગ્રાઉન્ડનો મેઇન ગેટ હોય તેમને બંધ કરી દેવામાં આવતો હોય છે તો તેમનાથી મોડું થશે તો તે ઉમેદવારને એન્ટ્રી આપવામાં આવશે નહીં। તેથી ખાસ કરીને જે ઉમેદવાર મિત્ર ગ્રાઉન્ડમાં જઈ જે દિવસે ગ્રાઉન્ડ હોય તે જ દિવસે તે જ તારીખે તે જ સમયે તમારે ઉપસ્થિત રહેવાનું રહેશે। ત્યારબાદ આગળની વાત જોઈએ તો આગળ પણ ઘણા મુદ્દા છે જેમાંથી મહત્ત્વના મુદ્દાઓ આપણે જોવાના છે।
તેમનાથી મહત્ત્વનો મુદ્દો આવે છે 10 નંબર બાયોમેટ્રિક માટેનો, જ્યાં મિત્રો ઉમેદવારોના બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાવવાનું હોવાથી ઉમેદવારોએ આંગળીની ઉપર મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઈ પણ પ્રકારનું રંગીન દ્રવ્ય લગાવવું નહીં તથા આંગળીઓ છે તે બરાબર સાફ કરીને જવાનું રહેશે. જ્યાં મિત્રો મહિલા ઉમેદવારોમાં ખાસ કે મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઈ પણ વસ્તુઓ હાથમાં લગાવવી નહીં, કારણ કે આંગળીઓમાંથી બાયોમેટ્રિક કરવાનું હોય છે, તેથી બરાબર સાફ રાખીને જવું. ત્યારબાદ 11મા નંબરના મુદ્દામાં વાત કરીએ તો ઉમેદવારો શારીરિક કસોટી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે જાહેરાત ક્રમાંક છે તેમાં 1/4/2024ની સૂચનાઓમાં દર્શાવ્યા નિયમ અનુસાર જે દર્શાવેલ સમય મર્યાદા છે તેમાં જ પૂરી કરવાની રહેશે. જે હા મિત્રો તમારે 5 કિલોમીટર મતલબ કે 5000 મીટર રનિંગ કરવાનું છે પુરુષ ઉમેદવાર મિત્રોને, અને 25 મિનિટની અંદર તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. જો 24.59 મિનિટ હશે તો તમે પાસ ગણાશો, અને 25.1 સેકન્ડ હશે તો પણ તમે ફેલ ગણાશો. એટલે 25 મિનિટની અંદર કમ્પલસરી તમારે 5000 મીટર પૂર્ણ જ કરવાનું રહેશે. અને મહિલા ઉમેદવારોની વાત કરીએ તો તેમને 1600 મીટર રનિંગ છે જે 9 મિનિટ ને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ મહત્ત્વની આગળની વાત જોઈએ તો 12 નંબરનો મુદ્દો કે ઉમેદવારે દોડ માટે રેપિડ ટેગ લગાવ્યા બાદ દોડ પૂર્ણ કર્યા સુધી બાથરૂમ કે ટોયલેટ જઈ શકશે નહીં. જે આ મિત્રો રેપિડ ટેસ્ટની વાત કરીએ તો પગે સેન્સર બાંધવામાં આવતા હોય છે. તમારા બંને પગે સેન્સર બાંધશે. સૌપ્રથમ બાયોમેટ્રિક થશે અને ત્યારબાદ બંને પગે સેન્સર બાંધવામાં આવશે. તમારા બંને પગે સેન્સર બંધાઈ ગયા બાદ તમને ગ્રાઉન્ડ છોડવાની પરમિશન આપવામાં આવશે નહીં. તમારે ફરજિયાત ગ્રાઉન્ડના ટ્રેક ઉપર જ રહેવું પડશે. ત્યારબાદ તમે ટોયલેટ કે બાથરૂમ જઈ શકશો નહીં. માટે દરેક ઉમેદવારે તે સગવડ છે તે સૌથી પહેલાં કરી લેવી. ત્યારબાદ જે પગે સેન્સર બંધાઈ જાય ત્યારબાદ તમને કોઈ પણ જાતની છૂટછાટ મળશે નહીં. ત્યારબાદ આગળની વાત જોઈએ. શારીરિક માપ અંગે ઉમેદવારને જો કોઈ વાંધો હોય તો ગ્રાઉન્ડ ઉપર જે સ્ટાફ હોય, જે ભરતી બોર્ડના સભ્યો હોય તેને તમે અપીલ કરી શકો છો. અપીલ બોર્ડનો આખરી નિર્ણય રહેશે અને ગ્રાઉન્ડ છોડ્યા બાદ તમે અપીલ કરી શકશો નહીં. જે આ મિત્રો તમને એવું કંઈક લાગતું હોય કે મારા ગ્રાઉન્ડની અંદર અપીલની જરૂર છે તો ત્યાં જે સ્ટાફ હોય તેને તમે અપીલ કરી શકો છો. પરંતુ તમે એકવાર ગ્રાઉન્ડના દરવાજા બહાર નીકળી ગયા બાદ, ગ્રાઉન્ડ છોડ્યા બાદ ફરી વખત અંદર આવીને તમે અપીલ કરી શકશો નહીં. અને ગ્રાઉન્ડની અંદર શું શું લઈ જવું તો તમે જોઈ શકો છો કે ગ્રાઉન્ડની અંદર ઉમેદવારે મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ લઈ જવું નહીં. આની ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલો છે. મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે જો ગ્રાઉન્ડની અંદર પ્રવેશ કરી દેવામાં આવશે નહીં. જે આ મિત્રો તમે શું શું અંદર લઈ જઈ શકો છો તો કે ફક્ત સાદી જે કાંટાવાળી ઘડિયાળ આવે તે જ તમે લઈ જઈ શકો છો. એમાં સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચ તમે પહેરીને જઈ શકશો નહીં. તે સિવાય માત્ર ને માત્ર જે સાદી કાંટાવાળી ઘડિયાળ આવે તે જ તમે અંદર લઈ જઈ શકો છો. અને વાત કરીએ તો ઉમેદવાર દોડના રાઉન્ડ ગણતરી કરવા માટે તેમની સાથે પોતે કાંકરી કે અન્ય વસ્તુઓ સાથે લાવશે, પરંતુ તેમને લાવવા દેવામાં આવશે નહીં. પરંતુ જો ઉમેદવાર ઈચ્છે તો ભરતી બોર્ડ દ્વારા ત્યાં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે રબર બેન્ડની, તો રબર બેન્ડ પોતાની સાથે રાખી શકે છે અને ગ્રાઉન્ડના જે દોડ છે દોડની અંદર રાઉન્ડની ગણતરી કરી શકે છે. અને ત્યારબાદ આગળ જોઈએ તો ઉમેદવારની સાથે કોઈ સગા કે મિત્રો કોઈ સંબંધીઓ હોય તે કસોટીના સ્થળે પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. માત્ર ને માત્ર ત્યાં ઉમેદવાર પોતે જ જઈ શકશે. અને ઉમેદવાર શારીરિક કસોટીના કોલ લેટર ભરતી પ્રક્રિયાના સંપૂર્ણ જે કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી પોતાની સાથે સાચવીને રાખવાનું રહેશે તથા માંગવામાં આવે તો બતાવવાનું પણ રહેશે. જે આ મિત્રો ગ્રાઉન્ડની અંદર જતી વખતે આ કોલ લેટર અને આઈડેન્ટિટી પ્રૂફ માટે કોઈ પણ એક આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ચૂંટણી કાર્ડ છે, કોઈ પણ એક ફોટાવાળું તમે પ્રૂફ લઈ જઈ શકો છો. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટા પણ ઉમેદવારે ખાસ સાથે રાખવા. જે આ મિત્રો જરૂર પડે તો તમે આપી શકો. અને ઉમેદવારને જો પણ કોઈ પણ જાતની મુશ્કેલી જણાય તો ભરતી બોર્ડના અહીંયા મોબાઈલ નંબર આપેલા છે તેમની ઉપર કોલ કરીને તે માહિતી મેળવી શકે છે. અને કોલ માટેનો ટાઈમ પણ આપ્યો, સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5:30 સુધી તમે કોલ કરી શકો છો. અમુક જે રજાના દિવસો હોય તેમને બાદ કરીને કોલ પણ કરીને માહિતી મેળવી શકો છો. આવી રીતે LRD અને PSI ભરતીને ધ્યાનમાં રાખીને જે કોલ લેટર ઇસ્યુ થયા તેમાં ખાસ કરીને આટલી મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવેલી છે, જે વિડીયોની અંદર ખાસ કવર કરી. તદુપરાંત વધારાની માહિતી જોઈ હોય તો તમે તમારા કોલ લેટરની અંદર પણ ચેક કરી શકો છો.